ભોળા દાદા તમે તો માટલું પાટલા ઉપર ગોઠવી દીધું હું એ કેમ માટલું પાટલા ઉપર નહીં ગોઠવાતું હોય? ઉભા રહ્યો, હમણાં હું માટલું પાટલા ઉપર ગોઠવી દઉં. તે વાંધો નહીં. આપો 100 રૂપિયા. અલ્યો 100 રૂપિયા. બોલો કયું માટલું પાટલા ઉપર ગોઠવવું છે? એ પીળું માટલું. એ વાંધો નહીં. બોલો જો ઈ તો માટલા પ્રમાણે જ છે હો. જોઈએ ઈ તો હમણાં. એ તમારા પૈસા ગયા. ઓય બાપા, કહેતો તો ને પાટલા ઉપર માટલું ગોઠવી દો. 100 રૂપિયા ગયા. તો તમારથી તે પાટલા ઉપર માટલું નો ગોઠવાનું. મને તો એવું લાગે એક કઈ માટલું પાટલા ઉપર નહીં ગોઠવાતું હોય. તો અમે માટલું પાટલા ઉપર ગોઠવી દેવી તો હે તો હું તમને 500 રૂપિયા આપું. હા તે વાંધો નહીં, અમે પાટલા ઉપર માટલું ગોઠવી દેવી. મમરાભાઈ કયું માટલું પાટલા ઉપર ગોઠવાય એમ છે? બકુલભાઈ પીળું માટલું છે ને ઈ પાટલા ઉપર ગોઠવાઈ જાહે. લાવો 500 રૂપિયા. પેલા પાટલા ઉપર માટલું તો ગોઠવો. એ હારું. લ્યો પાટલા ઉપર માટલું ગોઠવાઈ ગયું. લાવો 500 રૂપિયા. પણ તમે તો પાટલા ઉપર તગારું મૂક્યું. તો અમે તમને કીધું તું અહીંયા છે ઈ વસ્તુનો તમે ઉપયોગ કરી શકશો. ના રે ના એમ થોડું હાલે છેતરવાના ધંધા કરો તે. છેતરવાના ધંધા ક્યાં છે? પાટલા ઉપર માટલું તો ગોઠવાઈ ગયું. ના રે ના હું પૈસા નથી આપવાનો. એમ થોડું હાલે, તમારે 500 રૂપિયા તો દેવા જ પડશે. એ તો ઉભા રહ્યો હું વાડીએથી પૈસા લેતા આવું. હાલ લા. તો એમ કયો ને પૈસા ખૂટી ગયા પાછા કે હું 500 રૂપિયા નહીં આપું. બકુલભાઈ આજ તો આખો દિવસ પાટલા ઉપર માટલા ગોઠવવાની રમત ચાલુ જ રાખી છે. હા હા ભોળા દાદાના પૈસા લઈ લેવા છે. ઓય બાપા હે પૈસા જોવે. ભોળા દાદા, હું માટલા ફોડી નાખવી એટલે ઈ રમત કેમ રાખવાના? આ ઈ હાસુ. હાલો તો બધું તોડી ફોડી નાખવી. હાલો હવે વાડીએ. ભોળા દાદા, પહેલી વાર આપણે બકુલભાઈ ને મમરાભાઈ ને પહોંચી રહ્યા. આ ડિસ્કો કર. એ હારો.